છે, નહીં તો હરીભરી લીલોતરી આ રીતે સૂકી ભટ્ટ થાય નહીં. એમને હળદૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડી દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા ત્યાં બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણી કારમું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મન પસ્તાવો થવા લાગ્યો. જરૂર દશામાના ક્રોધનો તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું, હવે કુંવરો. રાજાએ કહ્યું, રાણી રડીશ નહીં, જેને આપે છે તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને વિચાર્યું, ભાઈની દશા ફરી લાગે છે, છતાં તેણે પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલાવી. એ ગળામાં સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ગળામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ગળાને ભોયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાને એક ચીભડું આપવા કહ્યું. રખેવાને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીભડું આપ્યું. રાણીને ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડી દૂર ગયા હશે ત્યાં જ તેમની પાસે સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા. તેમની ઝડપી લીધી. તેમને સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલ ચીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણીએ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બની રહ્યા હતા તે બધું દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એમ કેમ પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂરી કરી. પોતે કરેલી ભૂલની ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ દયાળુમાં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા. તેમણે સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્ન આવીમાં દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીની વગર વિચારે જેલમાં પૂરાય છે. તેથી કાલે તું સવારે તેમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહે છે, તે હજુ જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે ક્ષેમકુશળ કુંવર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણ ગાતા ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડાક દિવસ પોતાની ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જે તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની પર ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું, મા, તમે દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી મા, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જો કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
રાજાએ નિષ્ઠાધીમાં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. મારા પ્રતાપ તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં.